બસ લેવા શું છે હા પેલા દવાખાને 2-3 વખત લઈ ગયા હતા ને 8 દિન દવા આપી હતી તો હજી પૂરી નથી થઈ પણ ઉલટી શરૂ થઈ ગઈ એટલે તાત્કાલિક લઈ ગયા છે કોશી રાહ નથી અમારે જે બાકી છે તારે બાકી છે ને વાગી ગયા છે 9 તો એ બધાને ચેરાવાનું બાકી છે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જશે આપણે યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું બધાનું તમે આજ સવારનો છે ને વ્લોગ બનાવવાનું મૂડ જ નથી કેમ કે વાર માનસુબેનની તબિયત ખરાબ થઈ ગઈ થોડીક અત્યારે અમરેલી દવાખાને લઈ ગયા છે સવારની જાગી ને ત્યારને નક્કી ઉલટી જ કરતી હતી એટલે ફોન ઉપર કેસ લખાવીને દવાખાને લઈ ગયા અત્યારે શિવશક્તિ બાળકોની હોસ્પિટલ છે ને ત્યાં લઈ ગયા છે અત્યારમાં ઢોર નીંદ નાખશો હા કોઈ કેમ કાંઈ બોલતી નથી એમાં એવું છે અમારે માનસુબેન છે ને વહેલા 4 વાગ્યાને જાગી ને ત્યારની ઉલટી કરતી હતી નગરી રોજ કરતી હતી કાંઈ લાગે હતું નહીં એટલે સવારમાં વહેલા 6 વાગે કેસ લખાવી દીધો અત્યારે તો અમરેલી હાલતા થઈ ગયા છે એટલે કાંઈ બોલતી નથી ઇમોશનલ થઈ ગઈ થોડીક બધાને જય માતાજી થેલાનો નાથ દવાઓનું સારું કરીને બધાને હાથે નતો રાખે તમારા માનસુબેનને જો કે પહેલાં દવાખાને 2-3 વખત લઈ ગયા હતા ને 8 દિન દવા આપી હતી તો હજી પૂરી નથી થઈ પણ ઉલટી શરૂ થઈ ગઈ એટલે તાત્કાલિક લઈ ગયા છે તો અત્યારે તો હાલતા થઈ ગયા છે ને આપણે વારો લખાઈ નાખ્યો 10 વાગે તો વારો આવી જશે કંઈ વાંધો નથી અત્યારમાં ઢોરને નીંદ એવું નાખ્યું છે શિરાવાનું બાકી બધા હજી છે ને કોશી રાહ નથી અમારે જે બાકી છે તારે બાકી છે ને વાગી ગયા છે 9 તો એ બધાને ચેરાવાનું બાકી છે કાંઈ વાંધો નહીં શેરાઈ લેવી પહેલાં આગળનું કામકાજ કરીએ અને બપોર થાય ને ત્યાં તો વીએ છીએ દવાખાને વીએ છે ને હા 10 વાગે વારો આવી જશે એટલે 12 વાગે તો લગભગ પહોંચી જશે આવા ક્યાં રીંગણા હોય આવા રીંગણા હોય હવે ઢોરને નાખજો કે ઉકળે નાખજો ઉકળ જ નાખવાનો ચાવલા નોખા પડે રીંગણા ક્યાં કોઈને ભાવે છે કોઈ ભાવે ભાવને વાવવાનો ભાવ પડે આપણને નથી ભાવતા એમ ઘરને આપણને નથી ભાવતી કોકને કેમ ભાવતા એ જેમ ખાવો હોય લે નકર કાંઈ નહીં આપણે ખાવા જ પડે ને બસ હો નથી ભેગા કરો રહેવા દો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જમવામાં છે ને શું છે ખીચડી નથી દહીંની તીખારી છે ત્યાં શું કહેવાય પછી અત્યારે નથી બનાવી ને તો 10 વાગે બનાવી કે અત્યારે જ કેવું 10 વાગે બીજું શું છે એમાં છાશ બરફ નાખી ઠંડી છાશ પછી કઢી રોજ પણ કઢી જ બનાવો તમે એક દી કઢી તમે જ કીધું હતું એક દી પાછી કઢી એક દી કાશી કઢી એક દી દહીં કઢી તો બે મિક્સ કરી બે મિક્સમાં કરી નાખ્યું એમ ને મિક્સમાં નહીં દહીંની નાખી જો આ દહીંની જે નો આ ઘઉં આવતી હોય ને એના દહીં ખાવાનું ઘરે આ કઢી જોઈને ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મસાલાની કઢી છે જોવો તો મસાલા નાખી મરચાં શાણ લોટ ને બીજું નાખ્યું જેને ખાયું હોય વિયાવું બાજરાના રોટલા જો બળેલો રોટલો નહીં દેખાય વાલે કે રોટલા બળી નાખે છે તો જો એક રોટલો બળી જ ગયો ટાણે આવડી ગયા એમ નથી કહેતા બાજરાના રોટલા જો કેવા મસ્તી ના જાય જો આખો ફૂલેલો રોટલો થોડોક હજી નાનો હશે એટલે મોટા કરવાની જરૂર છે લ્યો હજી બાજરાના રોટલા હજી મોટા જ હોય મસ્ત મજાનું આ ખાવાનું બનાવ્યું દેશી આમાંથી કઢી છાશ બાજરાના રોટલા ને આનું કઈ તીખારી ગયો કે દહીં વઘારેલું ગયો એ બધા કોમેન્ટ કરી દહીં તીખારી કહેવાય તો માનસો ને છે ને ફોન કર્યો તો હજી વાર લાગશે કેમ કે બાટલા ચડાવવાના છે કેમ કે બાટલાને શું કીધું હા બાઈ તો બાટલો ચાલુ છે અને લોહીનો રિપોર્ટ કરવા એટલે એમાં લોહી લઈને મોકલેલું હોય રિપોર્ટ કરવા આવે પછી ખબર પડે એટલે બાટલા ચાલુ છે અને રિપોર્ટ કરવાનો છે રિપોર્ટ આવે પછી ખબર પડે હજી એને વાર લાગશે ઘરે આવવામાં 3-4 વાગી જાય 3-4 વાગી જશે હા આપણે બપોરા કરવા બેસી ગયા છીએ બપોરા કરવા શું છે
વાહ તો ભાઈ એમાં એવું છે હમણાં વિડીયો કોલ કર્યો હતો ને માનસુબેનને કે બાટલો ચાલુ છે એક બાટલો પૂરો થયો ને બીજો શરૂ છે અને મમ્મીને ભાળે કે વિડીયો કોલમાં એ દવાખાને રોવા મળી એટલે આ થોડીક ઇમોશનલ થઈ ગઈ છે બાટલો હજી પૂરો થાય એમ છે હાજે ઠીક પૂરો થાય એમ છે હા તો કાંઈ બોલતી નથી હવે સારું છે કે શું કરું એમ હતું કે બપોરે વૈયા છે દવાખાને પણ હજી અત્યારે 4 વાગી ગયા કેટલા હજી દવાખાનાથી બાટલા પૂરા થયા નથી અને બાટલો પૂરો થાય કે હવે રજા આપે નહીં તો રજા થાય એટલે લગભગ તો હાથ પડી જાય છે કેમ કે બાટલો પૂરો થાય ને પછી રજા થાય એમ છે બસ લેવા ખીચો શું કરશો ટમેટા ખાસ કે ટમેટા ખાશો ટમેટા ખાસ કે ટમેટા ખાવાનો છે અત્યારે કેમ રોંડા દે બકાલો સુધારી દાળ ભાત બનાવું દાળ ભાત અને આ બે ભાઈ જો અત્યારે ભણીને આવ્યા વેકેશન ખુલી ગયું બપોરના વહી આવ્યા પણ સાયકલ હાંકીને આવ્યા એમ કયો હે સાયકલ આવીને આવીને પેલા ખાઈ લેવા પછી સાયકલ હકાય એમ નું હોય આમાં મધર પાણી બેજા મોઢા પર આંગળે ચપ હવે કે દાળ ભાત ખાવા લો હવે કે લાઈક કરો આમ કર્યા આમ કર્યા લાઈક કરો કે આમ કે લાઈક કરો કે માનસો ને હમણાં આવશો ના એમ કલાકમાં બાટલો ખોટો જાય કાંઈ કલાકમાં ફૂટી જાય ને થોડો ગયો તો 5 વાગે નાના બાળકોનો બાટલો છે એ કાંઈ એમ ન ખોટું જતો ભાઈ એમાં એવું છે હજી વાગી ગયા 6 અને એ મારા પપ્પાની અમરેલી દવાખાને છે કારણ કે 2 બાટલા હતા ને બહુ લાંબા આવેલા છે ધીમો ધીમો બાટલો શરૂ હોય ને બાળકોનો બાટલો ધીમો ધીમો જ હોય એટલે હજી બાટલો પૂરો નથી થયો અને આને જવું છે માનસો પાસે નાના છોકરા ઘોડે અટકીને બેઠે માનસો પાસે જવું હમણાં મેં કીધું બાટલો પૂરો થાય ને પછી વહી આવવાનો છે એટલે જવું નથી કહેવા ને કિશોર ચાર ને રોજ માંગુ પાસે જાવ માં કિશોર બેન જાવ હમણાં વહી આવવાનો છો બાટલો પૂરો થાય ને એટલે તરત નીકળે જ નથી વાગ્યા કેટલા ખબર છે ટાઈમ બતાવી દઉં જો રાતના 12 વાગી ગયા છે 11 વાગે માનસો ની બધા આવ્યા કર્યા કેટલા વાગે 11 વાગે તો અત્યારે આવીને માનસુ બેન સુઈ ગયા છે મારે માનસુ એ માનસુ માનવાન બુજી તો આખો દીધી હોતી આટલા સર હોય ને એ બે આખો દિવસ સુધારતા તો અત્યારે માનસો બેન સુઈ ગયા છે કાલના વ્લોગમાં આપણે બતાવી વ્યવસ્થિત આખો દિવસ 2 બાટલા સર હોય તો આખો દિવસ થઈ ગયો છે એટલે આખો દિવસ સૂતી છે ને અત્યારે માંડ સૂતી છે પકાવવાનું ને આ સાથે આપણે આજનો વ્લોગ પૂરો કરશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલના વ્લોગમાં